टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. કયા સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળે, નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે? તો એક છે ચંબલ ફર્ટિલાઇઝર. અને ઇવન આ સ્ટોક આપણે જોઈએ તો આજે નહીં, ઘણી બધી વખત આપણે જોયું તો એપ્રિલ મહિનામાં પણ સ્ટોક નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. નજર કરીએ ભારતીય એરટેલ સ્ટોકમાં બીજી વખત એપ્રિલમાં ઓલરેડી અહીંયાથી નવા રેકોર્ડ હાઈ બન્યા હતા. ફરીથી આજે 1900 ઉપર 0.2% તેજી જોવા મળી છે. ગોડફ્રે ફિલિપ્સ સતત ત્રીજો દિવસ છે કે આજે નવા રેકોર્ડ હાઈ, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક આજે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. પરંતુ એક સ્ટોક નવો છે કે જે આજે આ લિસ્ટમાં સામેલ થયું છે, એ છે સીએટ. નજર કરો 4.5% તેજી આજે આપણને જોવા મળી છે. એક ટાઈમે 3627.90 પૈસાનો આજે આપણને નવા 52 વીક હાઈ બનતા જોવા મળે છે. સર, તમારી પાસે સીએટ લઈને આવીશ. સીએટમાં ઓલરેડી આપણે જોઈ છે કે કંપનીના પરિણામ આવ્યા બાદ સ્ટોક ઓલરેડી 11-12% વધ્યો હતો. અને કંપનીની જે મેનેજમેન્ટની જે ઓવરઓલ જે એમની જે કોમેન્ટ્રી હતી એનાથી સીએટની સાથે સાથે બધા ટાયર સેક્ટર પણ વધ્યા હતા, ક્યાંક ને ક્યાંક ફ્યુચર ડિમાન્ડને લઈને. અને આ જે ખાસ કરીને સીએટ ઉપર જો ફોકસ કરીએ તો આપણે અહીંયાથી નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. આગળ કઈ રીતે રણનીતિ અપનાવી જોઈએ સર સીએટને લઈને? ડેફિનેટલી વ્યોમિક, જો આપણે જોઈએ ચાર્ટ ઉપર તો અત્યારે લાઈફાઈની ઉપર ક્લોઝ થયો છે. અને જો જોઈએ તો ડેફિનેટલી અહીંયાથી ઓર મૂવ ફાસ્ટ આવી શકે છે. બિકોઝ જ્યારે પણ કોઈ બી સ્ટોક લાઈફાઈ યા 52 વીક હાઈ ક્રોસ કરે છે તો એનામાં બાઇંગ મોમેન્ટમ બહુ જ સ્ટ્રોંગ હોય છે. અને ચાર્ટ ઉપર આપણે જોયું છે કે જ્યારે લેવલ્સ ક્રોસ થાય છે એના પછી એટલીસ્ટ 15 to 20% મૂવ આવે છે. તો આ રીતે જોતા સીએટમાં અહીંયાથી આપણને હજી સુધી 20% મૂવ જો આપણે કન્સિડર કરીએ તો એ 4000 રૂપિયા સુધીનો મૂવ આવી શકે છે. સો મને એવું લાગે છે ડેફિનેટલી જે રીતે રિઝલ્ટ છે, મેનેજમેન્ટ કોમેન્ટ્રી છે, માર્કેટમાં સ્ટોકના રિલેટેડ ઇન્વેસ્ટરનું બાઇંગ ઇન્ટરેસ્ટ છે જોતા સ્ટોકમાં હજી પણ પોઝિટિવ મોમેન્ટમ છે અને 4000 સુધીના લેવલ આવી શકે છે. એઝ અ ડિસ્ક્લેમર હું કહી દઉં, મારા ક્લાયન્ટ્સને અમે એન્ટ્રી કરાવી છે 3600ના પ્રાઇસ ઉપર. ઓકે,